નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગામી મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ તેમજ ડીસીપી ઝોન 1 ડોક્ટર જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશન સહયોગ પોલીસ ચોકી ખાતે એસીપી બી ડિવિઝન આરડી કવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે, ધાર્મિક કાર્યક્રમો સુચારુ રીતે યોજાય અને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. જાહેર સ્થળોએ કાયદાનું પાલન, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી. પોલીસે તમામ સમાજના આગેવાનોને સહકાર આપવા અનુરોધ કર્યો, જેથી મહાશિવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે જળવાઈ અને ઉજવાઈ શકે.